હેલો મિત્રો, આપણે રાઉટનો નિયમ બંને બાષ્પશીલ ઘટક માટે, એક બાષ્પશીલ અને એક અબાષ્પશીલ ઘટક માટે, આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ ભણી ગયા. તો એના પર આધારિત થોડાક એમસીક્યુ જોઈ લઈએ. તો જોઈએ કે પી અને ક્યુ બે ઘટક છે, એ બંનેના બાષ્પ દબાણ અનુક્રમે 80 મિલીમીટર એચજી અને 6 મિલીમીટર એચજી છે, 60 મિલીમીટર એચજી છે. 3 મોલ પી છે ઘટક અને 2 મોલ ક્યુ છે. આ બેને મિશ્ર કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે? ચલો, બે ઘટક છે પી અને ક્યુ, ભેગા થઈને દ્રાવણ બનાવે છે. ઘટક પી અને ક્યુ નું બાષ્પ દબાણ અનુક્રમે એટલે P0 P, એટલે ઘટક પી નું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ 80 મિલીમીટર અને ઘટક ક્યુ નું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ 60 મિલીમીટર છે. પી ના મોલ 3 છે, ક્યુ ના મોલ 2 છે. તો કુલ મોલ કેટલા થાય? 3 + 2 5. હવે મોલ અંશ ગણવું હોય તો ઘટક પી ના મોલ અંશ ગણવા હોય તો ઘટક પી ના મોલ ભાગ્યા કુલ મોલ એટલે 3/5. ઘટક ક્યુ ના મોલ અંશ ગણવા હોય તો ઘટક ક્યુ ના મોલ ભાગ્યા કુલ મોલ 2/5. હવે દ્રાવણનું બાષ્પ દબાણ ગણવું હોય તો સૂત્ર છે P10x1 + P20x2. એક માટે પી મૂકી દઈએ અને 2 માટે ક્યુ મૂકી દઈએ તો આપણું સૂત્ર શું થશે? P0P xp P0Q xq. ચલો, ઘટક પી નું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ 80 મિલીમીટર, ઘટક પી ના મોલ અંશ 3.5 પ્લસ ઘટક ક્યુ નું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ 60 ગુણ્યા ઘટક ક્યુ ના મોલ અંશ 2/5. આનો જવાબ આવે છે 72 મિલીમીટર. તો આપણો જવાબ આવી જશે 72 મિલીમીટર, ઓપ્શન ડી. ચલો, બીજો પ્રશ્ન છે. આદર્શ દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ ઘટક 1 અને શુદ્ધ ઘટક 2 ના બાષ્પ દબાણ અનુક્રમે પીએ અને પીબી છે. જો ઘટક એ ના મોલ અંશ XA હોય તો દ્રાવણનું કુલ દબાણ કેટલું થશે? જો ડાયરેક્ટ તમારે આ સૂત્ર લખવાનું હોય તો યાદ રાખજો, ઘટક એ ના મોલ અંશ તમને આપેલા છે XA, તો XA પર આધારિત સૂત્ર લખવું હોય તો કુલ દબાણ ઇઝ ઇક્વલ ટુ ઘટક એ નું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ માઇનસ ઘટક બી નું બાષ્પ દબાણ વત્તા P0B. આવું સૂત્ર છે. જો ઘટક એ ના મોલ અંશ હોય તો એ નું શુદ્ધ સ્વરૂપમાં માઇનસ બી નું શુદ્ધ સ્વરૂપમાં વત્તા પીવી, આવું સૂત્ર છે. હવે અહીંયા આગળ આપણને શું કીધું છે? આદર્શ દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ ઘટક એ અને ઘટક બી ના બાષ્પ દબાણ અનુક્રમે પીએ અને પીબી છે. તો ઉપર નોટ 0 લખવાની જરૂર નથી. શુદ્ધ ઘટક એનું બાષ્પ દબાણ પીએ, શુદ્ધ ઘટક બી નું બાષ્પ દબાણ પીબી છે અને શુદ્ધ ઘટક બી નું બાષ્પ દબાણ પીબી છે. અને ઘટક એના મોલ અંશ XA હોય તો આવું કોઈ સૂત્ર છે જુઓ તો P = PB પ્લસ PA - PB. તો આપણો આન્સર આવશે ડી. તો ડાયરેક્ટ આ રીતે જોઈ શકાય છે, ધ્યાન આપજો. બીજો એક એમસીક્યુ જોઈએ. 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને શુદ્ધ ઘટક એ નું બાષ્પ દબાણ 70 મિલીમીટર એચજી છે. ઘટક એ ઘટક બી સાથે આદર્શ દ્રાવણ બનાવે છે ત્યારે ઘટક એ ના મોલ અંશ 0.8 છે. જો આ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ 84 મિલીમીટર એચજી હોય તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને શુદ્ધ ઘટક બી નું બાષ્પ દબાણ કેટલું થશે? ચલો, અહીંયા બે ઘટક છે, ઘટક એ અને ઘટક બી ભેગા થઈને દ્રાવણ બનાવે છે. તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને શુદ્ધ ઘટક એ નું બાષ્પ દબાણ 70 એટલે PA0 70 મિલીમીટર એચજી છે. ઘટક એ ઘટક બી સાથે આદર્શ દ્રાવણ બનાવે છે ત્યારે ઘટક એ ના મોલ અંશ 0.8 છે. તો ઘટક એ ના મોલ અંશ 0.8 છે. આ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ 84 મિલીમીટર છે. તો શુદ્ધ ઘટક બી નું બાષ્પ દબાણ P0B ગણવાનું છે. તો XA બરાબર 0.8 આપણને ખબર છે દરેક ઘટકના મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1. તો XA વત્તા XB ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો XA બરાબર 0.8 છે તો XB બરાબર કેટલા આવશે? 1 - 0.8 ઇઝ ઇક્વલ ટુ 0. તો મારી પાસે સૂત્ર છે P = PA0 XA + P0B XB. તો શુદ્ધ ઘટક એ નું બાષ્પ દબાણ કેટલું છે? 70. કુલ બાષ્પ દબાણ કેટલું છે? 84. ઘટક એ ના મોલ અંશ 0.8. P0B ગણવાનું છે
ઘટક બી ના મોલ અંશ 0.2. કિંમત મૂકીને P0B નું સાદું રૂપ આપો તો જવાબ આવે છે 140 મિલીમીટર Hg, એટલે આન્સર સી. આપણે ગણેલા જ છે આવા દાખલા. ચાલો જોઈએ ચોથું. 40 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને શુદ્ધ પ્રવાહી બેન્ઝીન અને ટોલ્યુઇનના બાસ દબાણ અનુક્રમે, તો પ્રવાહી બેન્ઝીનનું બાસ દબાણ 160 મિલીમીટર Hg છે અને ટોલ્યુઇનનું બાસ દબાણ આટલું છે. આ બંને ઘટકોના સમમોલર દ્રાવણનું, તો અહીંયા તમને કીધું છે બંનેના સમમોલર દ્રાવણ છે, એટલે કે બંનેના મોલ કેવા છે? સમાન છે. તો એવા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. ચલો, તો કેટલું થશે? તો બેન્ઝીન અને ટોલ્યુઇન બે ભેગા થઈને આદર્શ દ્રાવણ બનાવે છે. બેન્ઝીન શુદ્ધ પ્રવાહીનું બાસ દબાણ 160 મિલીમીટર છે, શુદ્ધ ટોલ્યુઇનનું બાસ દબાણ 60 મિલીમીટર છે. બંને ઘટકોના સમમોલર દ્રાવણ છે. ચલો, હવે જો બંને ઘટકોના સમમોલર દ્રાવણ છે, તો સમજો મોલ. તો બેન્ઝીનના મોલ છે એ, ટોલ્યુઇનના મોલ પણ એ. કે તમને એવું કીધું છે કે બંને સમમોલર છે, તો આના મોલ એ, આના મોલ એ, તો કુલ મોલ કેટલા થશે? 2a. જો મારે બેન્ઝીનના મોલ અંશ ગણવા હોય તો સૂત્ર છે બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ. તો બેન્ઝીનના મોલ કેટલા છે? a ભાગ્યા કુલ મોલ 2a, તો a કેન્સલ 1/2. તો બેન્ઝીનના મોલ અંશ કેટલા આયા? 1/2. જો ટોલ્યુઇનના મોલ અંશ ગણવા હોય તો ટોલ્યુઇનના મોલ ભાગ્યા કુલ મોલ. ટોલ્યુઇનના મોલ કેટલા છે? a ભાગ્યા કુલ મોલ 2a, a કેન્સલ 1/2. મારી પાસે સૂત્ર છે P = P01x1 પ્લસ P02x2. બંને બાષ્પશીલ ઘટક હોય આવું સૂત્ર છે. બંનેના બાસ દબાણ આપ્યા છે એટલે બાષ્પશીલ ઘટક છે. એકના માટે બેન્ઝીન લખી દઉં અને બેના માટે ટોલ્યુઇન લખી દઉં. હવે મારે કિંમત જ મૂકવાની છે. તો જો P0 બેન્ઝીનનું મૂલ્ય આપી છે 160, બેન્ઝીનના મોલ અંશ 1/2, ટોલ્યુઇનનું શુદ્ધ સ્વરૂપમાં બાસ દબાણ આપ્યું છે 60 મિલીમીટર, ટોલ્યુઇનના મોલ અંશ 1/2, એ આનું 80 30, જવાબ આવે છે 110 મિલીમીટર Hg, એટલે જવાબ આવે છે બી. ચાલો જોઈએ. નીચેનામાંથી કોણ રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે છે? તો આ 4 ઓપ્શન છે. તો આમાંથી રાઉટના નિયમથી ધન વિચલન કોનું થશે? હવે ધન વિચલન ક્યારે થાય? એટલે કે બાષ્પ દબાણ વધે. ધન વિચલન એટલે કે બાષ્પ દબાણ વધે. બાષ્પ દબાણ ક્યારે વધે? કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવકના અણુ વચ્ચેનું આકર્ષણ બળ ઘટે, એ અને બી વચ્ચેનું આકર્ષણ બળ ઘટે. એટલે કે એવું કહેવાય કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ એ દ્રાવ્ય અને દ્રાવક કરતા ઓછું થાય ત્યારે વીક હોય, એટલે ફટાફટ બાષ્પ બને, સરદી બાષ્પ દબાણ વધે તો ધન વિચલન દર્શાવે. હજુ HNO3 અને H2O. તો HNO3 અને H2O વચ્ચે તો H બંધ બની જાય, એટલે પહેલા કરતા પણ આકર્ષણ બળ પ્રબળ બને. પહેલા કરતા પણ આકર્ષણ બળ પ્રબળ હોય તો બાષ્પ ઓછી બને, તો આમાં બાષ્પ દબાણ ઘટે, અને આમાં બાષ્પ દબાણ ઘટે તો કયું વિચલન દર્શાવે? ઋણ વિચલન. ફિનોલ અને એનિલિન. તો ફિનોલ અને એનિલિનની વચ્ચે પણ H બંધ બને. H બંધ બને તો બાષ્પ આકર્ષણ બળ વધે, તો બાષ્પ કેવી બને? ઓછી, તો બાષ્પ દબાણ ઘટે, તો આ કેવું દર્શાવે? નેગેટિવ ડેવિએશન. ક્લોરોફોર્મ અને એસિટોન. તો ક્લોરોફોર્મ અને એસિટોનના અણુઓ વચ્ચે પણ H બંધ બને છે.
તો ક્લોરોફોર્મ અને એસિટોન વચ્ચે H બંધ બને એટલે આકર્ષણ બળ પહેલા કરતા પણ વધી જાય છે. એટલે એસિટોનના અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ હતું કે ક્લોરોફોર્મના વચ્ચે જે આકર્ષણ બળ હતું, પણ જ્યારે ક્લોરોફોર્મ અને એસિટોન આવે ત્યારે બે વચ્ચે H બંધ બને છે એટલે એનું આકર્ષણ બળ પહેલા કરતા પણ વધે છે, એટલે એનું બાષ્પ દબાણ ઘટે છે. બાષ્પ દબાણ ઘટે તો કયું વિચલન બતાવે? નેગેટિવ વિચલન. જ્યારે આમાં જુઓ, મિથેનોલના અણુઓ વચ્ચે H બંધ હોય, ઓલરેડી પહેલેથી મિથેનોલના અણુઓ વચ્ચે H બંધ હોય છે. જો આની અંદર એસિટોન વચ્ચે આવી જાય તો મિથેનોલ અને મિથેનોલ વચ્ચેનો H બંધ તૂટી જાય. તો નવું આકર્ષણ બળ જે બને છે એ પહેલા જેટલું મજબૂત હોતું નથી. એટલે નવું આકર્ષણ બળ પહેલા કરતા વીક હોય છે, નિર્બળ હોય છે, એટલે સરળતાથી એના અણુઓ બાષ્પમાં રૂપાંતર પામી જાય. તો બાષ્પ દબાણ વધે, અને બાષ્પ દબાણ વધે એટલે કયું વિચલન દર્શાવે છે? ધન વિચલન દર્શાવે છે. તો એનો આન્સર આવશે એ. ચલો, બ્રોમોમિથેન અને ક્લોરોમિથેનનું દ્રાવણ. ચલો, બ્રોમોમિથેન અને ક્લોરોમિથેન જુઓ તો બંને એક જ ફેમિલીના સભ્યો છે. બ્રોમોમિથેન પણ ધ્રુવીય, ક્લોરોમિથેન પણ ધ્રુવીય, અને બંનેમાં અણુભારમાં બહુ ઓછો તફાવત, આદર્શ દ્રાવણ બનાવે છે. તો બ્રોમોમિથેન અને ક્લોરોમિથેનનું આદર્શ દ્રાવણ છે. આદર્શ દ્રાવણ હોય તો રાઉટના નિયમનું પાલન કરે. દરેક સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન કરશે. બિન આદર્શ દ્રાવણ છે? ના, આદર્શ દ્રાવણ છે. આદર્શ દ્રાવણ તો ડેલ્ટા વી મિક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. અહીંયા શું કહે છે? નોટ ઇક્વલ ટુ 0. આપણને ઉપરના બધા ના. તો ઓપ્શન કયો આવશે? એ. બીજો ક્વેશ્ચન, આકૃતિ પરથી જણાવો કે કયું વિધાન સત્ય છે. તો આકૃતિ જોઈએ તો અહીંયા જે આ ડાયાગ્રામ આપ્યું છે કોનું આપ્યું છે? જો આ તૂટક બ્લેક રેખા જુઓ છો ને એ આદર્શ હોય ત્યારે, પણ તૂટક છે એટલે આવું હોવું જોઈએ, એના બદલે છે આવું. તો હોવું જોઈએ એને કરતા ઓછું બાષ્પ દબાણ છે એટલે આ નેગેટિવ વિચલન, ઋણ વિચલન દર્શાવે છે. ચલો, તો દરેક ઘટકની સપાટી છોડી જવાની વૃત્તિ હોય છે? ના. જો દરેક આમાં બાષ્પ દબાણ ઘટે છે, જો દરેક ઘટકની સપાટી છોડી જવાની વૃત્તિ હોય તો બાષ્પ દબાણ શું થાય છે? વધે છે. તો દરેક ઘટકની સપાટી છોડી જવાની વૃત્તિ ઘટે છે? હા, વૃત્તિ હોતી, કારણ કે આમાં બાષ્પ દબાણ કેવું હોય છે? ઓછું હોય, એટલે આકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. એટલે એની વૃત્તિ છોડી જવાની, છોડી ક્યારે જાય? ત્યારે બાષ્પ દબાણ વધે ત્યારે. અહીંયા બાષ્પ દબાણ ઘટે એટલે છોડી જવાની વૃત્તિ નથી હોતી, એટલે ઘટે છે. એટલે આ સાચું છે. ઓકે. બી, દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. આ દેખાય છે ભાઈ, આટલું હોવું જોઈએ, એટલે આટલું હોવું છે. રાઉટના નિયમ કરતા બાષ્પ દબાણ ઓછું છે. રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે. હા, ડાયાગ્રામ પરથી ખબર પડશે. ઋણ વિચલન દર્શાવે. તો આપણો જવાબ કયો આવશે? ડી, ઉપરના બધા જ. આનો જવાબ આવશે ઉપરના બધા જ. ધ્યાન આપજો. બીજો પ્રશ્ન, HNO3 અને પાણીને મિશ્ર કરવાથી દ્રાવણના તાપમાનમાં વધારો થાય છે. તો આ કયા પ્રકારનું એઝોટ્રોપિક સમિશ્રણ બનાવતું હશે? ભાઈ, તાપમાનમાં વધારો થાય છે મતલબ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આ પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે ડેલ્ટા H નું મૂલ્ય કેવું આવશે? લેસ ધેન 0. અને જ્યારે ડેલ્ટા H નું મૂલ્ય લેસ ધેન 0 હોય એટલે નેગેટિવ વિચલન દર્શાવે છે. નેગેટિવ વિચલન દર્શાવે, ઋણ વિચલન દર્શાવે એટલે બાષ્પ દબાણ ઓછું હોય. બોલો, બાષ્પ દબાણ ઓછું હોય તો ઉત્કલન બિંદુ કેવું હશે? મહત્તમ. તો મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ દર્શાવશે. ફરી વાર સમજી લેજો. તમે આવું પણ સમજી શકો ડાયરેક્ટ જ કે HNO3 અને પાણી છે. HNO3 અને પાણીને ભેગા કરો તો એ વચ્ચે H બંધ બને. H બંધ બને એટલે આકર્ષણ બળ વધારે હોય, એટલે બાષ્પ દબાણ કેવું હશે? ઓછું. બાષ્પ દબાણ ઓછું હોય એટલે ઉત્કલન બિંદુ કેવું આવશે? વધારે. મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ. તો જવાબ આવશે કયું એઝોટ્રોપિક મીડિયમ બનાવશે? મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ. યાદ રાખજો, મેક્સિમમ મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ બને છે. હવે બીજો પ્રશ્ન, ગ્લુકોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ પાણી કરતા ઓછું હોય છે. શા માટે? સમજો, પાણી છે, પાણીમાં
ગ્લુકોઝ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે. પાણી એ દ્રાવક છે, એ બાષ્પશીલ છે. ગ્લુકોઝ છે એ અબાષ્પશીલ છે. જ્યારે ફક્ત અને ફક્ત પાણી હતું, જ્યારે ફક્ત ને ફક્ત પાણી હતું, જ્યારે ફક્ત ને ફક્ત દ્રાવક હતું, ત્યારે સપાટી ઉપર ફક્ત અને ફક્ત બાષ્પશીલ દ્રાવકના અણુઓ જ હતા. એટલે આ બધાની વૃત્તિ બાષ્પ બનવાની હતી. એટલે બાષ્પ કેવી બને? વધારે. તેનું બાષ્પ દબાણ કેવું હોય? વધારે. પણ જો દ્રાવકમાં ગ્લુકોઝ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે સપાટી ઉપર દ્રાવકની સાથે આ દ્રાવ્ય, દ્રાવકની સાથે દ્રાવ્ય, દ્રાવક, દ્રાવ્ય, દ્રાવક, દ્રાવ્ય, દ્રાવક. તો જો ફક્ત દ્રાવક હતું ને ત્યારે સપાટી પર ફક્ત દ્રાવકના જ અણુઓ હતા. પણ જ્યારે આમાં દ્રાવ્ય ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે સપાટી ઉપર દ્રાવક અને દ્રાવ્ય બંનેના અણુઓ હોય છે. એટલે સપાટી પર દ્રાવકના અણુઓની સંખ્યા ઘટે છે. એટલે જે દ્રાવકના અણુઓ વચ્ચે જે સપાટી કવર થાય છે, એટલે દ્રાવકના અણુ વડે સપાટીનો અંશમાં ઘટાડો થાય છે. એ દ્રાવકના અણુની સંખ્યા ઘટી જશે તો બાષ્પ કેવી બનશે? ઓછી સપાટી પરથી. પહેલા જુઓ 1 2 3 4 5 6 7 હતા, હવે કેટલા થયા? 5. તો બાષ્પના અણુનું પ્રમાણ શું થાય? ઘટે. તો બાષ્પ દબાણ ઘટે. આથી કોઈ પણ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ તેના અબાષ્પશીલ દ્રાવ્યમાંથી બનાવવામાં આવ્યું હોય તો દ્રાવક કરતા શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. ચલો, પ્રવાહી એ અને પ્રવાહી બે ને મિશ્ર કરવાથી પરિણામી દ્રાવણના કદમાં ઘટાડો થાય છે. તો પરિણામી દ્રાવણમાં રાઉટના નિયમથી કયા પ્રકારનું વિચલન થતું હશે? હવે ધ્યાન આપજો. કદમાં ઘટાડો થાય છે. ડેલ્ટા વી એચ મિક્સ, મતલબ ઋણ વિચલન દર્શાવે છે. કદમાં ઘટાડો થાય છે મતલબ ઋણ વિચલન દર્શાવે છે. ઓકે, ઋણ વિચલન દર્શાવે છે. પ્રવાહી એને મિશ્ર તાપમાનમાં શું ફેરફાર થાય? ત્યારે ડેલ્ટા એચ, તો ડેલ્ટા એચ પણ લેસ ધેન 0, મતલબ ડેલ્ટા એચ લેસ ધેન 0 મતલબ ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું આવશે? નેગેટિવ. મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે ઉષ્મા મુક્ત કરે. ઉષ્મા મુક્ત કરે, દ્રાવણમાં તાપમાન વધે છે. તો બિસરી તાપમાનમાં શું ફેરફાર થશે? તો દ્રાવણના તાપમાનમાં વધારો થાય છે. યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રવાહી એ અને બી અનુક્રમે 155 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 190 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે. એટલે પ્રવાહી એ 155 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે, પ્રવાહી બી 190 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે. તો 80 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઘટક એ અને બી માંથી કોનું બાષ્પ દબાણ વધારે હશે? હવે ધ્યાન આપજો. જેનું ઉત્કલન બિંદુ વધારે હોય એનું બાષ્પ દબાણ કેવું હશે? ઓછું. જેનું ઉત્કલન બિંદુ કેવું હોય? વધારે, એનું બાષ્પ દબાણ કેવું હશે? ઓછું. તો સમજો, જે ઘટકનું બાષ્પ દબાણ ઓછું હોય એનું ઉત્કલન બિંદુ વધારે હોય. કારણ કે બાષ્પ દબાણ ઓછું હોય એને બાહ્ય વાતાવરણ સુધી પહોંચવા માટે વધારે ગરમ કરવું પડે. એટલે જે ઘટકનું બાષ્પ દબાણ ઓછું હોય એનું ઉત્કલન બિંદુ વધારે હશે. પણ જે ઘટકનું બાષ્પ દબાણ વધારે હોય એનું ઉત્કલન બિંદુ ઓછું હશે. આપણે જે કયા ઘટકનું બાષ્પ દબાણ વધારે હોય, જેનું ઉત્કલન બિંદુ ઓછું, તો ઘટકનું ઉત્કલન બિંદુ 155 છે, બી ઘટકનું 190 છે, તો કોનું ઓછું છે? એ ઘટક. તો ઘટક એ નું ઉત્કલન બિંદુ ઓછું છે મતલબ કે એનું બાષ્પ દબાણ વધારે હશે અને બાષ્પશીલ હશે. તો ઘટક એ વધારે બાષ્પશીલ હશે, એનું બાષ્પ દબાણ વધારે હશે, ઉત્કલન બિંદુ ઓછું હશે. તો આ રીતે એકબીજાના રિલેશનમાં બધા પ્રશ્નો પૂછાય તો ધ્યાન રાખીને કામ કરી લેજો. આટલી પ્રેક્ટિસ કરશો તો સફિશિયન્ટ છે, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. કે પણ બરાબર સમજો, ગોખશો નહીં. ગોખશો તો પ્રોબ્લેમ થશે, બરાબર છે, બાકી સમજશો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આટલું રાખ્યા છે.